સ્ટેન્ડર્ડ 9 ગુજરાતી વર્કબુક ચેપ્ટર 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી। આ કાવ્ય છે। પ્રશ્નોત્તર પહેલું છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો પહેલું પ્રશ્ન છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો। તો ગુજરાતીની વિશેષતા કે ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે, ત્યાં પણ ગુજરાત છે। જ્યાં જ્યાં મતલબ ગુજરાતી વસેલા છે એ ગુજરાત છે। તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતીની રીતભાત ભૂલ્યા નથી। તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે। તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે। તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે। તે આ ગુજરાતીની વિશેષતા છે કે જ્યાં પણ ગુજરાતી રહે છે તે ગુજરાત કહેવાય છે ને ગુજરાતી તેમની ભાષા ને રીતિ રિવાજ ભૂલ્યા નથી ને તે મહેનતથી સફળ થાય છે ને તે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે ને તે સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે। આગળ આપેલું છે બીજું કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તો પહેલું પ્રશ્ન છે, દેવોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે? તો જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોના ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે। કે જેના હૃદયમાં ગુજરાત વસેલું હશે તેને દેવોના ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે। બીજો પ્રશ્ન છે, કવિએ ગુજરાતને કેવી ભૂમિ કહી છે ને તેના કયા મહામાનવો થઈ ગયા? કે ગુજરાતની જે ભૂમિ છે એ કેવી છે ને ગુજરાતને જે રહેતા હતા એ કયા મહામાનવ થયા? તો કવિએ ગુજરાતને પુણ્ય, વિરલ और रस भूमि કહી છે। કવિએ શું કહ્યું? ગુજરાતને પુણ્ય, વિરલ और रस भूमि કહી છે। તેમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી અને દાદાભાઈ નોરોજી જેવા મહામાનવો થઈ ગયા। આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, કવિ કોનો જય ગાય છે? જય ગાવાનું છે તો કવિ કોનો જય ગાય છે? તો કવિ ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે। કે ગુજરાતમાં જન્મેલા, જેનો જન્મ ગુજરાતમાં થયો છે ને સફળ ગુજરાતીઓ છે એનો જય ગાય છે કવિ। તે ધન્ય ગુજરાતનો પણ જય ગાય છે ને તે ધન્ય ગુજરાતનો પણ બી જય ગાય છે। આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો પહેલું છે કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા શું છે? જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા શું છે? તો જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે। શું છે? ગુજરાત છે। આગળ આપેલું છે બીજો પ્રશ્ન, ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? તો જંગલમાં મંગલ ગુજરાતીઓ મહેનત પ્રત્યેના પ્રેમના કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે, મહેનત કરે છે ગુજરાતીઓ। ગુજ્જર માત ક્યાં ગરજે છે? જે ગુજ્જર માત છે એ ક્યાં ગરજે છે? તો જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે, જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે ત્યાં ગુજ્જર માત ગરજે છે। આગળ આપેલું છે ચોથો પ્રશ્ન, સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? સદાકાળ ગુજરાત,
તો જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે, કે જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે અને બસી ગયો છે, ત્યાં સદાકાળ ગુજરાત જોવા મળે છે. આગળ આપેલું છે 5મો પ્રશ્ન. કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે? તો કવિના હૃદયમાં સ્નેહનો, શૌર્યનો અને સત્યનો વૈભવ રચાય છે. કવિના હૃદયમાં સ્નેહનો, શૌર્યનો અને સત્યનો વૈભવ રચાય છે. ચોથો પ્રશ્ન. ક્રોસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ક્રોસમાં આપેલા છે. પહેલું છે કવિ ખબરદારનું પૂરું નામ છે, તો ખબરદારનું પૂરું નામ છે પરદેશર ફરામજી ખબરદાર. બીજું છે જંગલમાં પણ મંગલ કરતી ગુજ્જર પ્રીત, તો ઉદ્ધમ. જેની બ્લેન્ક્સ હશે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, તો ઉષા. જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મીરાત, સુરવન એ ઉષા એ ઉદ્ધમ. આગળ આપેલું છે નીચે આપેલા 5મો પ્રશ્ન. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કવિએ કાવ્યમાં કૃષ્ણ અને પ્રેમાનંદનો ઉલ્લેખ કર્યો છે. કવિએ ખોટું છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને સ્મિતાને જાળવી રાખે છે, તો એ ખરું છે. આગળ આપેલું છે વ્યાકરણ. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઉર, ઉર યાની હૃદય. સમાનાર્થી શબ્દ ઉર યાની હૃદય. પ્રકાશ તેજ. મહોલાત યાની મહેલ, મહેલ. ઉદ્દમ યાની મહેનત. કોડ ઉમેદ. સ્નેહ પ્રેમ. આ રીતે સમાનાર્થી શબ્દ કરવાનો છે. આગળ આપેલું છે સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. પુણ્ય, પુણ્યનો શું શબ્દ? પાપ. પ્રકાશ અંધકાર. મંગલ અમંગલ. ઉદ્દમ આળસ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. તો સાચું છે પ્રફુલ્લ ને પશ્ચિમ. આ સાચું છે, પ્રફુલ્લ ઓર પશ્ચિમ. આગળ આપેલું છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો કોષ ક્રમ શોધીને લખો. તો સાચો શું થશે? ક વાળો, કે ઉદ્દમ, કિરણ, ગુજરાતી, દક્ષિણ, શાણી ને સૂર્ય. આ રીતે થશે. આગળ આપેલું છે લિંગ શબ્દ ઓળખાવો. લિંગ શબ્દ ઓળખાવાનો છે. પુલ્લિંગ શબ્દ ઓળખાવો. પુલ્લિંગ છે મહોલાત, મહોલાત. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો, તો વાણી. વાણી શું થશે? સ્ત્રીલિંગ શબ્દ. ને નપુંસકલિંગ શબ્દ ઓળખાવો, તો પ્રભાત. પ્રભાત નપુંસકલિંગ શબ્દ છે. આગળ આપેલું છે વચન બદલો. વચન બદલવાનું છે અધૂરું, તો અધૂરા. પાપ, પાપનું તો પાપ જ થશે. આગળ આપેલું છે નીચે આપેલા વાક્યોમાંથી અનુંગ શોધો. અનુંગ શોધવાનું છે. ત્યાં સૂર્યના કિરણો પહોંચે છે, તો ના આવશે. ના, ના લખવાનું છે. ગુજરાતી જંગલમાં પણ મંગલ કરે છે. જંગલમાં તો માં, માં આવશે. દયાનંદ શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તે જણાવો. દયાનંદ, દયા પ્લસ આનંદ. બ વાળો આવશે. દયા પ્લસ આનંદ. આ રીતે કરવાનું છે.